તો બધાને જય રણછોડ, કેમ છો બધા મજામાં? તો હું તૈયાર થઈને જાઉં છું રાજા રણછોડના દર્શન કરવા માટે. તો આપણે આવી ગયા છે ડાકોર બજારમાં પહોંચવા જયા છે આપણે. અહીંથી ડાકોર ચાલુ થઈ ગયું છે. ડાકોર ગામમાં આપણે બેસી ગયા છે ને હવે આવી ગયા છે આપણે ડાકોર બજારમાં. તો આજે ભીડ બહુ હતી, બધા દૂર દૂરથી રાજા રણછોડના દર્શન કરવા માટે આવે છે. હું પણ મને થયું હું ડાકોરનો છું તો જઈ આવું આજે. તો ઘણા દિવસો થઈ ગયા હતા મારે દર્શન કરે. આજે ઈચ્છા થઈ ગઈ કે લાવ દર્શન કરતા હોઉં અને બ્લોગ પણ શૂટ થઈ જાય જોડે જોડે. તો હું આવી ગયો છું બજારમાં. હવે આપણને દેખાશે રાજા રણછોડનો મહેલ. આપણે આવી ગયા છે મંદિરે. ત્યાં સામે દેખાય છે રાજા રણછોડનો મહેલ. આપણે હવે જઈશું દર્શન કરવા માટે. આવી ગયા છે મંદિરમાં. રાજાધિરાજનો દરબારમાં આપણે આવી ગયા છે. હવે જઈશું દર્શન કરવા માટે. અરે મંદિર ભીડ બહુ છે આજે. સવારમાં આવ્યો તો પણ ચલો દર્શન કરવા માટે. અંદર તો જ્યાં સુધી વિડીયો બનાવવા દેશે ત્યાં સુધી બનાવીશ, કારણ કે અંદર વિડીયો ઉપર રાજા રણછોડનો ફોટો કે વિડીયો લેવા દેતા નથી. એટલે આપણે અહીંયા સુધી જ વિડીયો બનાવશું. અહીંયાથી દર્શન કરી લીધા. હવે આપણે જઈએ પરિક્રમા કરવા માટે. તો આપણી પહેલી પરિક્રમા કરી, એક જ પરિક્રમા કરશું રાજા રણછોડની. પાછળનો એરિયા ચાલુ થઈ ગયો મંદિરની પાછળ. અહીંયા જાઓ એટલે તમને મસ્ત લાડવાની સ્મેલ આવશે ચોખ્ખા ઘીની. તો પાછળનો ભાગ છે, તમે જોઈ શકો છો. પરિક્રમા પૂરી થવા આવી છે ભાઈ. પહેલી એક જ કરવાના છે આપણે. અહીંયાથી ગેટ છે રાજા રણછોડ. તાપ ના લાગે એના માટે આ ઉપર બાંધ્યું છે. તો હવે આપણી પરિક્રમા પૂરી થઈ ગઈ છે. ના તમે જોઈ શકો છો. હવે જઈશું આપણે આપણું ઓલા પાર્કિંગમાં કર્યું છે ત્યાં. ઓલા લઈને હવે આપણે સીધા નીકળીશું ઘરે જવા માટે. તો આવી રહ્યું આપણું ઓલા. તો ચાલો મળીએ બીજા બ્લોગમાં.